પશ્ચિમ લોકસભા બેઠક પર કોંગ્રેસ ભરત મકવાણાને ટિકિટ આપી ચૂકી છે। સુચિત્રા બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા ભરત મકવાણા ભાજપના દિનેશ મકવાણા સામે મેદાનમાં ઉતરશે। તેમનું માનવું છે કે પાર્ટીએ તેમને શહેરી વિસ્તારમાં લડવાનો અઘરો ટાસ્ક સોંપ્યો છે। શહેરી વિસ્તારના મતદારો વધારે જાગૃત હોવાથી મુદ્દાઓને સમજી વોટ કરશે તેવો તેમને વિશ્વાસ છે। મતદારો સ્થાનિક મુદ્દાથી અવગત છે, તેમનું વધારે બ્રેઇન વોશ ન થઈ શકે તેવું પણ ભરત મકવાણા માને છે। તેમણે બેકારી, મોંઘવારી, રોજીરોટી જેવા મુદ્દાને પ્રાથમિકતા આપી છે। બીજી બાજુ ઈવીએમની ભૂમિકા શંકાસ્પદ લાગતી હોવાનો પણ તેમણે મત રજૂ કર્યો હતો। લોકસભા ચૂંટણી માટેની કોંગ્રેસની બીજી યાદી ગઈકાલે જાહેર થઈ છે અને એમાં ગુજરાતની 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। એ પૈકી અમદાવાદ પશ્ચિમ બેઠકથી ભરતભાઈ મકવાણા કે જેઓ પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, એમની પસંદગી થઈ છે। એમની સાથે વાતચીત કરીશું। ભરતભાઈ, એક અઘરો ટાસ્ક પાર્ટીએ આપને આપી દીધો છે। પશ્ચિમ લોકસભા બેઠક કે જ્યાં 2-3 દાયકાથી ભારતીય જનતા પાર્ટી સતત જીતતી આવી છે અને છેલ્લા કેટલાક પરિણામો જોઈએ એમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત જોવા મળી રહી છે। લાગે છે આપને કે ખૂબ અઘરો ટાસ્ક મળ્યો છે આપને? ટાસ્ક અઘરો એટલા માટે છે કે શહેરી મત વિસ્તાર છે અને આપે કહ્યું એમ ભાજપાનો છે, પરંતુ જાગૃત મતદારો છે। મતદારોને થોડી જાગૃતિ વધારે લાવીએ તો ચોક્કસપણે આ ટાસ્ક આપણને સફળતામાં લઈ જઈ શકે। ઓકે, કેવી રીતના મતદાતાઓ સુધી જશો? આપ કહી રહ્યા છો અઘરો ટાસ્ક છે, એમને જાગૃત કરીશું, કેવી રીતના જાગૃત કરીશું? સૌથી પહેલાં તો આપના જેવા માધ્યમો અમને મદદરૂપ થઈ શકે। અમારા જે કંઈ એજન્ડા છે, અમારા જે કંઈ ઇશ્યુઝની હાઇલાઇટ કરવા માટે પ્રયત્ન કરીએ એમાં આપ સૌ મદદરૂપ થાવ એવી વિનંતી આપની મારફતે સૌ મીડિયાને કરું। બીજું, પ્રચારના જે માધ્યમો છે એટલે કે શેરીએ ફરવાનું અથવા તો ડોર ટુ ડોર ફરવાનું, મીટિંગ્સ કરવાની અને અમારા જે કાર્યકરોની આખી ટીમ અમદાવાદની બહુ સારી છે, એ ટીમની મારફતે લોકોની સમક્ષ ઇશ્યુઝ લઈ જઈ અને લોકોને જાગૃત કરવા અમે પ્રયત્ન કરીએ। મુદ્દાઓ કયા રહેશે ખાસ તો? કારણ કે એક તરફ પ્રખર રાષ્ટ્રવાદનો મુદ્દો, નરેન્દ્ર મોદી, રામ મંદિર સહિતના મુદ્દાઓ છે। કોંગ્રેસ કયા મુદ્દાઓને લઈને લોકો સુધી જશે? આપે બહુ સારી વાત કરી કે પ્રખર રાષ્ટ્રવાદ નામનો જે વિચાર છે એ જ કોંગ્રેસે ભારતમાં આપેલો અને ભારતમાં આઝાદી માટેની લડાઈ પણ કોંગ્રેસ જ લડી છે। એટલે રાષ્ટ્રવાદ એ ઇસ્યુ અમારા માટે હોઈ જ ના શકે। એવું બને કે લોકોની આંખમાં ધૂળ નાખી અને કોઈક ગમે તેમ કહે અને એને રાષ્ટ્રવાદ તરીકે ખપાવે। બાકી સૌથી પહેલાં રાષ્ટ્રવાદી પક્ષ છીએ અમે અને કાયમ માટે રાષ્ટ્રવાદી જ રહેવાના। એક અને અખંડિત ભારત માટેનો સૌથી મોટો પ્રયત્ન અમે કર્યો। એમાં ઇન્દિરાજી પણ જતા રહ્યા, રાજીવજી પણ જતા રહ્યા અને દેશમાં ખરેખર રાષ્ટ્રને અખંડિત રાખી અને જેને રાષ્ટ્ર કહેવાય એ બનાવી રાખવા માટે કોંગ્રેસે પ્રયત્ન હંમેશા કર્યા। એટલે રાષ્ટ્રવાદની સાચી વાત લોકોની સુધી કાં તો પહોંચી નથી અથવા લોકો ભરમાઈ જાય છે એ વાત આવે ત્યારે। ખરેખર ઇસ્યુ રાષ્ટ્રવાદ છે જ નહીં, કારણ કે રાષ્ટ્રવાદી છીએ જ। ઇસ્યુ અત્યારે યુવાનો બેરોજગાર છે। આજે દેશનો લગભગ 99% યુવાન બેરોજગાર છે। આપણે ગમે તે આંકડા સરકારી તો મેનિપ્યુલેટ થાય, બાકી દેશનો ખૂબ મોટો વર્ગ આજે બેરોજગાર છે। દેશમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે। દેશમાં અસામાજિક તત્વોની એટલી બધી દાદાગીરી છે અને ભારતીય જનતા પાર્ટી જેવા રાજકીય પક્ષોએ અમુક તત્વોને એવા પાડી રાખ્યા છે કે જે લોકો અરાજકતા સતત ફેલાયા જ કરે છે। આ બધી વાતો લઈ અને સ્થાનિક ઇસ્યુઝ સાથે અમે ચૂંટણી લડવાના અને એનાથી લોકોની જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવાના છીએ। છેલ્લી 2 લોકસભાની ચૂંટણીઓમાં 26માંથી 26 ભારતીય જનતા પાર્ટી લાવી છે અને આ વખતે તો તેઓ દાવો કરે છે કે દરેક બેઠકો 5 લાખથી પણ વધારે મતથી માર્જિનથી તેઓ જીતવાના છે। એ સ્થિતિમાં મતદાતાઓ આપની સાથે જોડાશે કે કેમ, એવું આપનું શું કહેવું છે? મતદાતાઓ, હું અહીંયા થોડુંક મારા પક્ષના અન્ય સિનિયર નેતાઓથી ડિફર થઉં છું। મતદાતાઓ તો કોંગ્રેસ જોડે દરેક ચૂંટણીમાં જોડાય છે, પણ એક ઈવીએમની પણ આમાં ભૂમિકા મને શંકાસ્પદ લાગે છે। જો બેલેટ પેપરથી ચૂંટણી થાય તો એ ચોક્કસપણે આપણને સ્પષ્ટ ખ્યાલ આપી શકે, પરંતુ આજે અમદાવાદ શહેરનો મતદાતા ખૂબ જાગૃત છે। મેં હમણાં જ વાત કરી કે રાજકીય રાજધાની આપણી ગાંધીનગર છે, પરંતુ પ્રેક્ટિકલી બધી જ રીતે અમદાવાદ જ ગુજરાતનું કેપિટલ છે અને એ પરિસ્થિતિમાં અમદાવાદનો મતદાતા મેચ્યોરિટીથી મતદાન કરશે અને કોંગ્રેસ જે ઇશ્યુઝ સમજાવે છે એ ઇશ્યુ એ સમજેલા જ છે, પરંતુ લાગણીમાં ના આવી અને ઇશ્યુને યાદ રાખીને મતદાન કરશે અને ચોક્કસ કોંગ્રેસને મત મળશે। જીતીશું બેઠક અને કોંગ્રેસની બેઠકો ગુજરાતમાં પણ સારી એવી આવશે એવી મને ખાતરી છે।
તો ભરતભાઈ મકવાણા કે તેઓ પશ્ચિમથી ઉમેદવાર છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે શાણા મતદાતાઓ શહેર વિસ્તારના છે અને એના જ કારણે તેઓ મુદ્દાઓને સારી રીતે સમજે છે અને કોંગ્રેસના ચાહે અલગ અલગ મુદ્દાઓ છે, બેરોજગારી, ન્યાયની વાત અને એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાતા મતદાન કરતો પણ જોવા મળશે અને આ સાથે જ ઈવીએમની ભૂમિકા પર શંકા તેઓ કરતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન વિવેક ઠાકુર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.